તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. તો આજે છે મંડે, અમે જાય છે ફાઇનલી મેરેજમાં જવા નીકળીએ છીએ અને વાગી ગયા છે 11 વાગ્યાનો ટાઈમ હતો. 11 નહીં 9 વાગ્યાનો ટાઈમ હતો. 11 વાગ્યાનો ટાઈમ હતો ને 12 વાગી નહીં ગયા 9 વાગ્યાનો હતો. ને હવે અમે નીકળીએ છીએ. 3 કલાક રીમાએ મોડું કર્યું. ટાઈમ તો 9 વાગ્યાનો હતો. ચાલો અનુબેન જય શ્રી રામ કહી દો બધાને. બોલો. ઈ અમારે સ્કૂલે જીન્સ પહેરીને જાય અને પ્રસંગમાં જવું હોય ને ત્યારે આવી રીતે ચોયણી પહેરીને જાય. ચાલો તો હવે અમે જાય છે ઉના મેરેજમાં. હવે ડાયરેક્ટ મળશું બધાને ઉના આપણે ઉનામાં જ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ 11:30 જેવું થયું હતું ઘરેથી નીકળ્યા ને ત્યારે. 12 બસ વાગ્યા હશે અને અમે નીકળી ગયા છીએ જવા માટે. આંશુબેનને સ્પેશિયલી મોકલી દીધા હતા પ્લે હાઉસ, કારણ કે છોકરાઓ ન હોય ને તો ફટાફટ બધું કામ પતી જાય. બધાએ નાસ્તા પાણી કરી લીધા હતા મોડા એટલે પછી જમવાની કંઈ ઈચ્છા નહોતી ને આમે 12 વાગ્યામાં જમવાનું ન મજા આવે એટલે એ રીતે નીકળ્યા છીએ. તો જોઈએ હવે ઉનામાં કોઈ આપણા સબસ્ક્રાઈબર છે કે નહીં, બરાબર ને. અને મેં નહીં બે પીઝા ખાધા સવારમાં, કાલના 2-3 રોટલા પડ્યા હતા તો મેં નહીં બે એક પીઝા ખાધા. આ લોકો માટે તો થેપલા બનાવ્યા હતા, તો તમે કાલના વ્લોગમાં જ જોયું હતું. તો એ રીતનું છે કંઈક. ચલો હવે ક્યાંક હોલ્ડ કરીએ તો મળશું તમને, આગળ બતાવીશ ક્યાંક હોલ્ડ કરીએ તો, બરાબર. बैठो कुर्सी पर, कुर्सी बोली चटर पटर भाई चटर पटर. પછી ચुन्नू सोता है, सोते सोते भूख लगी, खा ले बेटा मूंगफली में माना नहीं, हम तुम्हारे मामा गया દિલ્હી ગયા હોય, दिल्ली थोड़ी गया भाई, દિલ્હી જ હોય. મામા ગયા દિલ્હી. ये बिल्ली बोली. હા वहाँ से लाया बिल्ली ने मारा पंजा, मामू हो गया गंजा. પછી હવે ચલો દીપક આ બાજુ ટૂરમાં આવતા હોય એટલે અમને કંઈક અહીંયાના ફેમસ ભજીયા ખવડાવવા લઈ આવ્યા છે. ક્યાંના છે? બાબરાના. ક્યાં અહીંયાના શું ફેમસ છે? એમ જ કે આખા ટમેટાના ભજીયા. એકવાર બહુ વર્ષ પહેલાં 6-7 વર્ષ પહેલાં દીપક ઘરે લઈ આવ્યો હતો. એટલે મેં કીધું હાલો તમને બધાને ખવડાવવા છે. વાતાવરણ સાથ દીએ છે એમાં. ફૂલ પવન ને વરસાદની તૈયારી થાય છે. અહીંયા સાડી પહેરીને ત્રણ ચટણી આપે. આ લાલ મરચાની છે, આ મીઠી છે અને આ રાજકોટની ફેમસ છે આવે ને એવી જ છે. અને જો આમાં સમોસાય છે ભેગા, આખા મરચા, આ ડુંગળી, આ ભરેલું ટમેટું, આ મેથીના ગોટા, આ પટ્ટી ભજીયા બધા છે. છાસ ને આ લોકો તો અંશુબેન કેવા સૂતા છે અમારે ચૂંદડી ઓઢીને. અડધી કલાકથી સૂતા છે. તો ફાઇનલી હવે અમે જમી કારવીને હોટલે આવી ગયા છે, પણ બહુ જ બફારો થઈ જાય અહીંયા. એટલે અત્યારે અમે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, પછી તૈયાર થઈને જવાનું છે દાંડિયા રાસમાં. હવે ઓલરેડી વાગ્યા છે કદાચ 10 જેવું છે, મેં જોયું નથી.
બધાએ નાઇટ ડ્રેસ પહેરી લીધો કેમ કે બહુ જ ગરમી થાય છે બપોર અમને બહુ જ થાય છે. હા જો આ એ નાઇટ ડ્રેસ પહેરી લીધો. રીમા સૂતી છે નાઇટ ડ્રેસ પહેરીને. બહુ ગરમી થાય જો, પણ અમે અહીંયા જ્યાં હોલમાં હતો ને ત્યાં તો કોઈ ગરમી થઈ છે અમને જમતા અમે આખો એસી હોલ હતો ને તોય અમે નીતરતા હતા એટલો, કારણ કે બારે છે ને વરસાદ થોડો ઘણો આવતો હતો ને જાતો હતો, એમાં છે ને વધારે બફારો થતો હતો. શું હિયાબેન જમી લીધું? મજા આવી? બહુ મજા આવી. ચાલો તો હવે આપણે અડધી કલાક આરામ કરીને પછી જાય. પછી રેડી થવા. હા પછી રેડી થશે. પછી જવું જ ને? ના બેન તો જઈમાંય નથી, જો એનું જમવાનું આ પડ્યું છે, ઈ જમે તો સારું કહેવાય. હવે તો ફોન આવ્યો ઉપાડતો, કોનો છે જોતો જરાક. જાડિયાનો. ઓકે તો ફાઇનલી હવે અમે બધા રેડી થઈ ગયા છે. હા લાઈટ કરી છે કા. હા દાંડિયા રસ માટે રેડી ને? રેડી. આનુબેન અમારા, આનુબેન તમારે તમે શું પહેર્યું છે બતાવો તો એક મિનિટ. આ તમારી આ ચૂંદડી કાઢો તો એક મિનિટ, બધાને જોવું છે તમે શું પહેર્યું છે. તમે બહુ સરસ જો ટોપ પહેર્યું છે, બતાવો તો બધાને. આંશુ આ બધા સબસ્ક્રાઈબર આપણા પૂછે જ, બતાવો ખાલી ટોપ બતાવો બધાને. આ એક મિનિટ આ કાઢ નાખ. હે હા આમ નંબર બતાવી દો હાલો. એમ નહીં, આમ સાઈડમાં રાખીને બતાવો. હા બસ. હા જો આમ થોડીક દૂર જાય એટલે બધા જોઈ લે તને. કેવું લાગ્યું પૂછતો? કેવું લાગ્યું પૂછો? હે મસ્ત લાગ્યું યાર. તારે નથી કહેવાનું, તારે પૂછવાનું છે. કેવું લાગ્યું એમ પૂછતો કરી. મસ્ત લાગ્યું કે. ચાલો તમે રેડી? સ્ટ્રેટ હેર કરાવ્યા હતા સવારે કે ઓપન હેર રાખી શકું ને 2 દિવસ, એના માટે. ઓપન હેર રાખવાની હિંમત નથી મારી. તરત પોણી વાળ લીધી, પેલા ઓપન રાખ્યા પછી પોણી વાળ લીધી. અતિ ગરમી થાય. હિયાને પોણી વાળ દીધી. અને બીજી વાત કરું તો કે અમારે એવો પ્રોગ્રામ છે કે હવે કદાચ અમે ગોલા ખાવા જવું છે આ બધાને. બરોબર ને? આ બધાને એટલે ઉનાનો જાણીતો તું છો. હું જાણીતો છું એટલે પણ બધાની ઈચ્છા છે. બધાની ઈચ્છા છે એટલે તમે નહીં ખાવ ને. નામ શું છે બોલા? કીધું તો પછી દાંડિયામાં જાઉં છું. ત્રિકોણ બાગના કીધા કંઈક. અને છે ને એક કમેન્ટ આવી હતી આજના વ્લોગમાં છે કે ઉના તમારું કોણ રહે છે એમ. તો દીપકના માસી રહે છે અને એના માસીના દીકરાના મેરેજ છે, એના માટે અમે આવ્યા છીએ. અને એક આજે સરસ મજાની મેં કોમેન્ટ વાંચી રીમાં. પ્રાચીન એક વખત હતું. હા ઈ હેતલબેન દત્તા હા. કે તમે મારું ઘર જોવા જાજો, આવો નહીં તો. પણ અમે ઈ બાજુથી નથી નીકળ્યા બેન, અમે અમરેલી સાઈડનો રૂટ લીધો છે. કેમ કે ડાયરેક્ટ ઉના આવું હતું ને એટલે ને એવું કીધું કે તમે અહીંયાથી નીકળો ને તો એક મોટો બંગલો હશે ને 2 પાણીના ટાંકા હશે, ખાલી ઘર સામે જોજો. જોતા જાજો. અરે એવું નથી, અમે તો તમને મળી પણ લઈએ પણ અમે ત્યાંથી નીકળ્યા નથી. હા અમે ઈ સાઈડનો રૂટ નથી લીધો. હા એવું નથી કે અમે તમને ન મળીએ કે એવું નથી. ચાલો ઈયાબેન તો તમે રેડી? રેડી. ચાલો તો હવે હું રેડી. હાલો પેલા ફોટા પાડી લઈએ. ફોટા પાડી ઇન્સ્ટા માટે તૈયાર થયા છે તો પાડી લઈએ ફોટા. હા.
ગયા છીએ અમે ઘરે. દીપક એના બધા કઝિન્સ બધા ભેગા થયા છે તો ક્યાંક બહાર જવાના હશે એટલે એ અમારી સાથે નથી આવ્યા. બહુ મજા કરી દીપકે. હિયા એકાદ 2 વાર ગઈ હતી લેવા માટે, મને તો જરાય શોખ જ નથી એટલે હું કાંઈ ઊભી નહોતી થઈ. તમે જોયા હશે દીપક રમતા હતા એ. બધા બહુ થાકી ગયા છે કારણ કે હું તો સવારની આમ નામ છું. મારે એક તો આ હેરમાં કરાવાતું એટલે એમાં 1-1.5 કલાક થાય. થેપલા બનાવવા હતા એટલે બધું કરવા માટે સવારે વહેલી ઉઠી હતી. અંશુબેનને સ્કૂલે મોકલ્યા હતા કારણ કે એ સ્કૂલે જાય ને તો ઘણું બધું કામ થઈ જાય અને કંઈક ઝીણું રહી જતું હોય પેકિંગમાં, એ બધું એડ કર્યું હતું એટલે એમ બધું ચાલતું હતું. એટલે બધા બહુ થાકી ગયા છે. આમે ટ્રાવેલિંગનો ખબર નહીં બહુ થાક લાગે. એટલે હવે અમે સૂઈ જઈશું. કેવો લાગ્યો વ્લોગ તો બસ અહીંયા સુધીનો જોતો. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.